1291મો શબ્દ ફાલુદો. ફાલુદાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફાલુદાને અંગ્રેજીમાં કહીશું ફાલુદા. FALUDA. ફાલુદાને અંગ્રેજીમાં ફાલુદા જ કહેવાય. 1292મો શબ્દ મિત્રો ફુરસદ. ફુરસદને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફુરસદને અંગ્રેજીમાં કહીશું લેઝર. LEISURE. લેઝર મતલબ કે ફુરસદ. 1293મો શબ્દ મિત્રો ફૂલવું. ફૂલવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફૂલવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વેલ. TOTOSWELL. ટુ સ્વેલ મતલબ કે ફૂલવું. 1294મો શબ્દ મિત્રો ફેલાવવું. ફેલાવવું અંગ્રેજીમાં શું કહેવાય? તો ફેલાવવું અંગ્રેજીમાં કહીશું ટુ સ્પ્રેડ. TOTOSPREAD. સ્પ્રેડ. ટુ સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. 1295મો શબ્દ મિત્રો ફોલવું. ફોલવું અંગ્રેજીમાં શું કહેવાય? તો ફોલવું અંગ્રેજીમાં કહીશું ટુ સ્કિન. TOTOSKIN. ટુ સ્કિન મતલબ કે ફોલવું. 1296મો શબ્દ મિત્રો બગડવું. બગડવું અંગ્રેજીમાં શું કહેવાય? તો બગડવું અંગ્રેજીમાં કહીશું ટુ ગો બેડ. TOTOGOBAD. બેડ. ટુ ગો બેડ મતલબ કે બગડવું. 1297મો શબ્દ મિત્રો બદામ. બદામને અંગ્રેજીમાં શું કહેવાય? તો બદામને અંગ્રેજીમાં કહીશું આલમંડ. ALMOND. આલમંડ મતલબ કે બદામ. 1298મો શબ્દ મિત્રો બરણી. બરણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરણીને અંગ્રેજીમાં કહીશું જાર. JAR. જાર મતલબ કે બરણી. 1299મો શબ્દ મિત્રો બરફ. બરફને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરફને અંગ્રેજીમાં કહીશું આઈસ. ICE. આઈસ મતલબ કે બરફ. 1300મો શબ્દ મિત્રો બહાર. બહારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બહારને અંગ્રેજીમાં કહીશું આઉટસાઇડ. OUTSIDE. આઉટસાઇડ મતલબ કે બહાર. 1301મો શબ્દ મિત્રો બાટલી. બાટલીને અંગ્રેજીમાં શું કહીશું? તો બાટલીને અંગ્રેજીમાં કહીશું બોટલ. BOTTLE. બોટલ મતલબ કે બાટલી. 1302મો શબ્દ મિત્રો બાફવું. બાફવું અંગ્રેજીમાં શું કહીશું? તો બાફવું અંગ્રેજીમાં કહીશું ટુ બોઇલ. TOTOBOIL. બોઇલ. ટુ બોઇલ મતલબ કે બાફવું. 1303મો શબ્દ મિત્રો બીમાર. બીમારને અંગ્રેજીમાં શું કહેવાય? તો બીમારને અંગ્રેજીમાં કહીશું ઇલ. ILL. ઇલ મતલબ કે બીમાર. 1304મો શબ્દ મિત્રો બેભાન. બેભાનને અંગ્રેજીમાં શું કહેવાય? તો બેભાનને અંગ્રેજીમાં કહીશું અનકોન્શિયસ. UNCONSCIOUS. અનકોન્શિયસ મતલબ કે બેભાન. 1305મો શબ્દ મિત્રો ભલામણ. ભલામણને અંગ્રેજીમાં શું કહીશું? તો ભલામણને અંગ્રેજીમાં કહીશું રિકમેન્ડેશન. RECOMMENDATION. રિકમેન્ડેશન મતલબ કે ભલામણ.